બે રોટલીના બદલે 6 રોટલી ખાઈ જાવ અને રોટલીઓ ઓછું પડે ને એવું ટેસ્ટી શાક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ચટકારેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું વરાળિયું શાક. અને એકદમ સિમ્પલ રીતે પણ એકદમ ટેસ્ટી બને છે અને આ શાકના તો પ્રોગ્રામ બનાવવા મળશે. જો એકવાર તમે આ રીતે બનાવી લીધું તો રવિવાર તો ફિક્સ જ આ શાક માટે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા થોડા શાકભાજી લીધા છે. એમાં છે આ રીતે નાની નાની સાઈઝના રીંગણ, 3 નાની સાઈઝની ડુંગળી, 3 નાની સાઈઝના બટેટાની છાલ કાઢી લીધી છે અને 2 નાની સાઈઝના ટામેટા અને 3 લીલા મરચાં લીધા છે. હવે આ રીતે રીંગણના જે ટોપકાનો ભાગ હોય ને એને થોડો થોડો આપણે કટ કરી લેશું અને બસ હવે આપણે એને આ રીતે વચ્ચેથી કટ લગાવી દેશું. તો આ રીતે આપણે જે રીતે પ્લસની સાઇન કરીએ ને એ રીતે હવે અહીંયા ડુંગળીને તો હું ભરવાની નથી એટલે માત્ર આ રીતે એમાં કટ લગાવું છું જેથી એ સોફ્ટ થઈ જાય. અને બટેટાને પણ આપણે ભરવાના છે એટલે એ રીતે આપણે કટ લગાવવાના. બટેટા હંમેશા નાની સાઈઝના પસંદ કરવાના જેથી ઝડપથી કૂક થઈ જાય. હવે ટમેટાને આ રીતે ઉપરના ભાગથી કાઢી અને અંદરનો જે બીનો ભાગ છે ને એને પણ આપણે કાઢી લેવાનો છે અને એમાં જ આપણે મસાલો ભરવાનો છે. આ શાક છે ને એટલું ટેસ્ટી લાગે છે, મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે, ઘરના દરેક સભ્યોને પણ પસંદ આવશે અને બનાવવું એકદમ સિમ્પલ છે. હવે અહીંયા આપણે જે મરચાં લીધા છે ને એ મરચાં મોળા છે, બહુ તીખા નથી અને એના આપણે બી પણ કાઢી લેશું જેથી મસાલો આપણે સરસ એવો ભરી શકીએ. આ રીતે બધા શાકભાજી રેડી કર્યા પછી મસાલો કરી લઈએ. તો લસણ અને આદુને મિક્સર જારમાં એડ કરીશું, સાથે શેકેલા શિંગદાણા તો આ રીતે એડ કરી દઈશું. સાથે કોઈ પણ તમારી પાસે ગાંઠિયા હોય કે સેવ હોય એ લેવાની. હું અહીંયા તીખા ગાંઠિયા લઉં છું અને આપણે એનો પાવડર કરી લેશું. હવે આ પાવડરને એક બોલમાં કાઢી લેશું. સાથે બીજા મસાલા પણ એડ કરીશું. તો હળદર પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડો ગોળ એડ કરીશું તો બધા ટેસ્ટને બેલેન્સ રહેશે. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો. સાથે ફ્રેશ લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી દેશું. તો આ મસાલો છે ને એકદમ ચટપટો અને ટેસ્ટી બનાવવાનો જેનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવે. સાથે થોડું તેલ એડ કરીશું જેનાથી બાઇન્ડિંગ આવી જશે. હવે હાથથી સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું અને પછી આપણો મસાલો તૈયાર છે તો શાકભાજીમાં ભરવાનો છે. તો બસ આ રીતે ભરી લેવાનો. મસાલો થોડો વધારે બનાવવાનો શાકભાજીથી જેના લીધે આપણે એને ગ્રેવીમાં પણ યુઝ કરી શકીએ. હવે આપણે આ રીતે બધા શાકભાજી તૈયાર કરી અને એમાં વચ્ચે આ રીતે સ્ટફ કરી દેવાનો. મસાલો થોડો આ રીતે સરસ દબાવી અને ભરવાનો જેથી ખાતી વખતે બહુ સરસ એવું લાગશે. આ રીતે બધી સાઈડથી આપણે સરસ રીતે ભરી લેશું. તો તમે ક્યારે આવું સંભાર્યું કે વરાળિયું શાક બનાવ્યું છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. જો તમારે આવા બીજા શાકની કોઈ પણ રેસીપી જોતી હોય ને તો કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો ચોમાસામાં પણ ઘણા બધા એવા શાક હોય કે આપણે એ બનાવતા જ ન હોઈએ તો એ પણ એ રેસીપી માટે તમારે જોવા હોય તો મને કહેજો, હું શેર કરીશ. આ રીતે બધા વેજીટેબલને સરસ રીતે દબાવતા જવાના, ભરતા જવાના. ટમેટાને પણ આ રીતે ભરવાના. એટલા માટે જ ખાસ ટમેટાને નાના પસંદ કરવાના એટલે સરસ એવો મસાલો તમે સ્ટફ કરી શકો. મરચાં પણ સરસ રીતે આ રીતે મેં ભરી લીધા. બધા શાકભાજી સરસ રીતે ભરાઈ જાય અને જે લેફ્ટ ઓવર મસાલો વધે ને એનો આપણે ગ્રેવીમાં યુઝ કરવાનો છે. તો બસ આ રીતે બધા શાકમાં ભરી લીધા. આટલો મસાલો બચ્યો છે એને આપણે યુઝ કરીશું હવે ગ્રેવીમાં. હવે શાકને બાફવાનું છે તો આપણે મસાલાને સાઈડમાં મૂકીશું. સ્ટીમરમાં મેં નીચે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે પ્લેટને સ્ટીમરમાં રાખ્યા પછી બધા શાકભાજીને આ રીતે ગોઠવી દેવાના. બટેટાને વચ્ચે રાખવાના એટલે ઝડપથી બફાય છે. આ રીતે ઢાંકી 10 મિનિટ આપણે બફાવા દેવાના. તો હાઈ ફ્લેમ ઉપર મેં 10 મિનિટ બાફ્યા. હવે આપણે ખોલીને ચેક કરીશું અને ખાસ બટેટાને આ રીતે ચેક કરી લેવાના. તમે જુઓ બટેટાને આ રીતે હું કરું છું તો સોફ્ટ થઈ ગયા છે. બાકી બધા વેજીટેબલ તો તરત જ સોફ્ટ થઈ જાય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બધા વેજીટેબલને નીચે લઈ લેશું. હવે શાકનો વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને સાથે સૂકા લાલ મરચાં એડ કરીશું. મીઠો લીમડો એડ કરી દઈશું અને અહીંયા ડુંગળી મેં એકદમ ઝીણી ચોપરમાં ચોપ કરી લીધી છે. એક મોટી સાઈઝની ડુંગળી લીધી હતી. આ રીતે ચોપ કરી અને એડ કરી થોડી વાર માટે એને આપણે કૂક કરી લેશું.
ડુંગળીની બધી કચાશ નીકળી જાય ને ત્યાં સુધી પછી આપણે એમાં જે આખી ડુંગળી પણ તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દઈશું. હવે થોડો હું અહીંયા હળદર પાવડર પહેલાં જ એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી દઈશું જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે. આ રીતે થઈ જાય પછી આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો 2 નંગ ટામેટા લીધા હતા અને એની આપણે બસ મિક્સર જારમાં પ્યુરી કરી લીધી. પાણી એડ કર્યા વગર કરવાની છે. હવે સરસ રીતે ટામેટાની પ્યુરી કૂક થઈ જાય એના માટે ઢાંકી 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું. એટલે સરસ એવી આ રીતે ટામેટા કૂક થઈ જશે. તમે જુઓ સરસ કૂક થઈ ગયા અને હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બધા મસાલાને સરસ એવા મિક્સ કરીશું. અહીંયા જો તમને ગરમ મસાલો પસંદ હોય ને તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો. મિક્સ કરી દઈશું. તમે જુઓ મસાલો આ રીતે સરસ એવો કૂક થઈ ગયો. તો આપણે જે મસાલો વધ્યો છે ને એ પણ એડ કરી દઈશું આ સમયે અને એને પણ થોડી વાર માટે આ રીતે મિક્સ કરી લેશું. પછી હવે ગ્રેવી કરવા માટે પાણી એડ કરીશું. તો હું અહીંયા પહેલાં 1 કપ એડ કરું છું. જરૂર લાગશે ને એટલું આપણે એડ કરીશું. આ રીતે મિક્સ કરી દઈશું. હજુ આપણે પાણીની જરૂર પડશે. પહેલાં આ રીતે મિક્સ કરી દઈ અને પછી આપણે એમાં શાકભાજી એડ કરી દઈશું. એટલે પછી આપણે ખબર પડી જશે કે કેટલી ગ્રેવી જરૂર પડશે. તો અહીંયા બટેટા, રીંગણ અને ટામેટા મેં પહેલાં એડ કર્યા છે. હવે પાણી જરૂર લાગે ને એટલું એડ કરી દઈએ અને એકવાર થોડું હલકું મિક્સ કરી દઈએ. પછી આપણે એને સરસ રીતે કૂક કરવાનું છે. પછી લાસ્ટમાં આપણે મરચાં એડ કરવાના એટલે મરચાં છે ને છૂટા ન પડી જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય. ઢાંકી 5 મિનિટ માટે રહેવા દેશું. 5 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચટકારેદાર, કલરફુલ અને એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર છે. સુગંધ તો એટલી સરસ આવે છે ને કે તરત જ ખાઈ લેવાનું મન થાય. ઉપરથી લીલા ધાણા એડ કરી ગરમા ગરમ શાકને રોટલી સાથે, પરોઠા સાથે, રોટલા સાથે, રાઈસ સાથે તમે સર્વ કરી શકો છો. તો આ શાક તમે એકવાર જરૂરથી બનાવજો. ગેરંટીથી બધાને ભાવશે અને વારંવાર ડિમાન્ડ પણ આવશે. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.